નમસ્તે, જય શ્રી કૃષ્ણ. તો આજે અમે અમદાવાદ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાંથી આવ્યા છીએ સોમનાથ. ત્યાં અમારા એક પેશન્ટ છે ગીતાબેન અજયભાઈ કરીને. એમને 2 વર્ષ પહેલાં અમારે ત્યાં વેરિકોઝ વેઇન વિનાસિલ ગ્લુ ઇમ્પ્લાન્ટેશનથી ટ્રીટમેન્ટ કરાવી હતી. તો આફ્ટર ટ્રીટમેન્ટ એવું એમને કેવું છે એ એમના જ શબ્દોમાં જાણીએ આપણે એમના ઘરે જઈને. બેન કેમ છો? જય શ્રી કૃષ્ણ. કેમ છો? થેન્ક યુ, તમે અમને અહીંયા આવવાનો મોકો દીધો. થેન્ક યુ. નમસ્તે ઓલ, જય શ્રી કૃષ્ણ. તો આજે અમે વેરાવળ આવ્યા છે અમદાવાદથી બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાંથી. ગીતાબેન અમારા પેશન્ટ છે જેમને 2 વર્ષ પહેલાં અમારી પાસે વિનાસિલ ગ્લુ ઇમ્પ્લાન્ટેશનથી ટ્રીટમેન્ટ કરાવી હતી. 2 વર્ષ પછી ટ્રીટમેન્ટ એમને કરાવી છે, એના પછી કેવું છે આપણે એમને જ પૂછીએ. નમસ્તે ગીતાબેન. નમસ્તે અજયભાઈ. જય શ્રી કૃષ્ણ. નમસ્તે. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ ઓલરાઈટ. તમે કેમ છો? બસ જો મજા. હવે ગીતાબેન, તમે જે 2 વર્ષ પહેલાં અમારી પાસે આવ્યા હતા, તો આપ અમારી પાસે કેવી રીતના પહોંચ્યા હતા? ત્યારે 2 વર્ષ પહેલાં જ્યારે હું આવી હતી ને, ત્યારે મારે જે આપણી નસ હોય ને બધી, એ સાવ બ્લેક પડી ગઈ હતી. અને ઓન ધ સ્પોટ એમ કે મારો જેવો ડિસિઝન હતો કે હું ઓપરેશન કરાવું એમ. પણ ત્યારે હું ઓપરેશનથી ડરતી હતી કે શું કરું ઓપરેશન, કારણ કે ઘણા લોકો મેં એવા રિવ્યૂ સાંભળ્યા કે વેરિકોઝ વેનના ઓપરેશન બાદ એવું છે કે ઓપરેશન કર્યા બાદ પણ નસું ફૂલી જાય છે ને જે રીતે પાછા તમારે જે પગ જેવા હોય એવા થઈ જાય છે એમ. પણ તો પણ મેં 10 વર્ષ સુધી ચલાવ્યું. 10 વર્ષ સુધી મેં સ્ટોકિંગ પહેર્યા, એકદમ સ્કિન ટાઈટ આવે છે ને વેરિકોઝ વેનના, હા એ પહેર્યા. ત્યારબાદ ફાઇનલી મેં ડિસિઝન લીધું કે ના, હવે હું થાકી ગઈ છું, તો મારે ઓપરેશન કરાવવું જ છે એમ. ફેમિલી ડૉક્ટર છે ને, આઈજી મેમોરિયલ ધનસાણી સાહેબ છે, ઘનસાણી સાહેબ, એને અમને સજેશન આપ્યું કે તમે કે જે પહેલાં તમે ત્યાં જવાના હતા ને સુજલ શાહ, ત્યાં તમે હવે ન જતા એ કે, કારણ કે એ સુજલ શાહ ત્યાં મેં બતાવ્યું હતું ને, તો એણે મને ત્યારે લેઝર થેરાપી હાલતી હતી. અચ્છા, ઓકે. તો લેઝર થેરાપીથી મને થોડોક ડર લાગતો હતો. કે ડર શું કામ લાગતો હતો કે ઓપરેશન કર્યા બાદ તમારા પગમાં ટાંકા રહે, પ્લસ તમારે 2 મહિના સ્ટોકિંગ પહેરવાના કમ્પલસરી એમ. ત્યારબાદ તમને પગમાં સરખું લેવલ આવે એમ. અને એ મને જરીક ન લાગ્યું કે ટાંકામાં, કારણ કે હું ડેઈલી એ મોજા પહેરતી ને, તો હું પોતે માંડ પહેરતી, કારણ કે એકદમ સ્કિન ટાઈટ હોય. ત્યારે તો ઓપરેશન કર્યા બાદ ટાંકામાં એ મારે સ્ટોકિંગ કેમ પહેરવા એમ. ત્યારબાદ મને આ અમારા ઘનસાણી સાહેબ છે ને, એને મને કીધું કે તમે છે ને આ વિના ટાંકા કે ગ્લુ થેરાપી આવી છે કે મોહન બેન્કર કરીને છે અમદાવાદમાં, તમે એક વખત કે તમે ત્યાં જઈ આવો એમ. ત્યારબાદ અમે લોકોએ નક્કી કર્યું કે અમે ત્યાં ડૉક્ટરને બતાવી દઈએ ને, મોહન બેન્કરને પગ બતાવ્યો સાહેબને અમે, તો કે ના તમારે થઈ જશે એમ. અને શરૂઆતમાં અમે જ્યાં મોહન બેન્કર સાહેબ પાસે આવ્યા હતા, ત્યારે અમારે ખાલી એવું હતું કે એમનો રિવ્યૂ લેવો હતો અને આ બાબતે અમારે આગળ શું કરવું એ બાબતની અમે ખાલી ચર્ચા વિચારણા, અને જે આપણે પેલો ઓપીડી લઈએ એ રીતે ઓપીડી લેવા જ આવ્યા હતા. અમે ઓપરેશનની કોઈ પણ જાતની તૈયારી કરીને ત્યાં આવ્યા નહોતા. અમે ફક્ત અહીંથી જ્યારે નીકળ્યા ત્યારે અમે આવવા જવાનું ટિકિટ ભાડું પ્લસ જે કંઈ પણ છે આપણે કે ભાઈ દેખાડીને આવવાનું છે, આપણે ઓપરેશન કરાવવાનું નથી. અમે 2 જણા જ ખાલી દેખાડવા આવ્યા હતા. સાહેબને ઓપીડી લીધી હતી, સાહેબને વાત કરી તો સાહેબ કે તમારે કઈ રીતે છે, તમારે મેડિક્લેમ છે? એટલે મેં કીધું હા સાહેબ, મારી પાસે મેડિક્લેમ છે. સાહેબે બધું આમને સમજાવ્યું, પહેલાં એમને સમજાવ્યું, પછી ટોટલી વિગતવાર કે જે અત્યાર સુધીમાં હું આટલા ડૉક્ટરોને મળ્યો છું, પણ મને કોઈ ડૉક્ટરે આ બાબતે કોઈ માર્ગદર્શન જે આપણે કહીએ કે સજેશન કે કઈ રીતે આના ન કરીએ તો શું થાય અને આના કરાવ્યા પછી શું થાય, એ બાબતનું જ્ઞાન અમને કોઈ પણ ડૉક્ટર નહોતું આપ્યું. સર્વપ્રથમ પહેલાં અમને જ્યારે ખબર પડી કે આ વેરિકોસ વેન છે, તો આના ડૉક્ટર કોણ છે એ અમને ખ્યાલ હતો નહીં. આજથી લગભગ 10-15 વર્ષ પહેલાંની વાત કરું છું. 15-16માં પહેલી વખત એમને આ વસ્તુ થઈ હતી. એટલે આના માટે થઈને મેં પહેલાં તો આપણે આ નસું ફૂલતી હોય, પછી અમે આનું આખું સર્ચ કર્યું. તો પહેલાં અમને રાજકોટના વિકાસ જૈન કરીને ડૉક્ટર હતા, એમની પાસે પહેલાં ઓપીડી લીધી. એટલે એમને પણ અમને બધી વસ્તુ સમજાવી કે આ રીતે છે, તમારે હજી હમણાં કોઈ ઓપરેશનની કોઈ જરૂરિયાત નથી, આમ છે તેમ છે. પછી મને કે આને કોઈ દવા નથી આવતી, આના સોક્સ આવે છે, એ સોક્સ તમે પહેરો. બાકી દવા એની તેથી અમને કોઈ જાતની નથી આપી કે કોઈ વસ્તુ નહોતું. એટલે સોક્સ અમે લગભગ રેગ્યુલરલી સોક્સ ચાલુ, સોક્સ જેટલો સમય આ પહેરતી એ સમયે એને કોઈ જાતનો દુખાવો ન થતો, કોઈ વસ્તુ ન થાય. ઓકે. એ પછી થોડોક ટાઈમ થયો, ચાલુ રહ્યું, પછી વધ્યું એટલે અમે પાછા સાહેબને મળ્યા, અમારા વેરાવળમાં છે ને મારા ખાસ મિત્ર છે ડૉક્ટર રાજેશ ધનસાણી સાહેબ, અહીંયા એમની મોટી હોસ્પિટલ છે આઈજી મેમોરિયલ હોસ્પિટલ. એમને મળ્યા, એમને વાત કરી. એટલે અમને પહેલાં
અમે ગયા હતા નાથદ્વારા શ્રીનાથજી દર્શન કરવા ગયા હતા. ત્યાંથી અમે આવતા હતા એટલે અમદાવાદ જ મારા સિસ્ટર પણ ત્યાં જ રહે છે એટલે અમે ત્યાં રોકાણા. એટલે અહીંથી મમ્મી પપ્પાનો એવો ફોર્સ હતો કે સોમવાર છે તો તમે ડૉક્ટરને મળી લ્યો અને ડૉક્ટરની સાથે વાત કરી લ્યો. એટલે સાહેબને મેં ફોન કર્યો એટલે સાહેબે મને ત્યારે અમદાવાદમાં સુજલ શાહ એ પણ આના જ છે એટલે એમને મળવા ગયા હતા. એમની પાસે ઓપીડી લીધી. એમને બધું આ જ રીતે કીધું. એણે આને એમ કીધું કે તમારે આ ત્યારે કદાચ આ થેરાપી હોય ન હોય અમને ક્યાંય ખ્યાલ હતો નહીં. એટલે સાહેબની યારે વાત કરી એટલે સાહેબ કે આનું તમારું ઓપરેશન આવશે અને તમને વિથિન 24 કલાકની અંદર અમે તમને રજા આપી દઈશું. અને ટાંકાથી ને એને હવે આ ટાંકાથી ને એનાથી બહુ બીક લાગતી એમ. પાછું સાહેબે એમ કીધું હતું કે અત્યારે ઓપરેશન કરાવશું તો પણ તમારે 1.5 થી 2 મહિના તો તમારે સોક્સ પહેરવા જ પડશે. સ્ટોકિંગ્સમાં બીજું કોઈ પ્રોબ્લેમ નથી થતો. શિયાળામાં આપણે પહેરીએ છીએ તો કોઈ પ્રોબ્લેમ નથી થતો, ચોમાસામાં પહેરીએ તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ ઉનાળામાં જ્યારે પહેરે છે ત્યારે સ્ટોકિંગમાં બહુ તકલીફ પડે કારણ કે એક તો સ્ટોકિંગ એકદમ ફિટ હોય, પાછો ઉનાળાનો સમય એટલે ગરમી એના હિસાબે એને બહુ તકલીફ પડતી. એટલે પછી ત્યાંથી એમની ઓપીડી લઈને અમે એમને સીધા પાછા વયા આવ્યા. પછી થોડાક સમય પછી 1.5-2 વર્ષ પછી અમને સાહેબને પાછી આને થોડીક તકલીફ વધી એટલે સાહેબને અમે વાત કરી, આપણે રાજેશ સરને, મારા મિત્ર હતા. મેં કીધું સાહેબ આ રીતે છે એટલે એને એની રીતના બધું કમ્પ્લીટ કરી ને પછી મને ડૉક્ટર મોહલ બેન્કરનું મને સજેશન આપ્યું. મને કે તમે એના યુટ્યુબ ઉપર પહેલા વિડીયો જોઈ લ્યો કે એને કઈ રીતે ઓપરેશન કરે છે, કઈ રીતે નથી કરતા અને એ લોકો ઓનલાઈન કન્સલ્ટેશન કરે છે. એ કે એના કરતાં તમે લોકો જ્યારે તમારે અમદાવાદ જવાનું થાય ત્યારે તમે ત્યાં રૂબરૂ જ બતાવી દો, ફેસ ટુ ફેસ મળી લ્યો અને બતાવી દો એ લોકો જેમ કે એ પ્રમાણે. એ પછી અમે ત્યાં ગયા ને ત્યાં સાહેબે મને આ રીતે વાત કરી અને પછી અમે તરત ઓન ધ સ્પોટ ડિસિઝન લીધું. ત્યાં ગયા પછી સાહેબે અમને બધું સમજાવ્યું, બધું કમ્પ્લીટ કર્યું, ઓન ધ સ્પોટ ડિસિઝન લીધું. મેં મેડિક્લેમ્પનું આપ્યું. સાંજે 7 વાગે મને મેડિક્લેમ્પમાંથી એપ્રુવલ આવી ગઈ. બીજા દિવસે સવારના અમે એડમિટ થયા. સાહેબે બપોરના 3 કે 4 વાગે ઓપરેશન કર્યું. 3 કે 4 વાગે સાહેબ આવીને ઓપરેશન કરી ગયા અને પછી બીજા દિવસે અમને રજા આપી દીધી. હવે ગીતાબેન, તમે જ્યારે સાહેબને મળ્યા ત્યારે આપને કેવું લાગ્યું હતું? તમે તરત જ આટલા બધા ડૉક્ટર્સને બતાવ્યું, જેમ ભાઈએ સમજાવ્યું કે રાજકોટમાં બતાવ્યું, વેરાવળમાં બતાવ્યું, ઘણા ડૉક્ટરને બતાવ્યું, સુજલ શાહને બતાવ્યું, તો તમને એવું કેમ લાગ્યું કે ડૉક્ટર મોહલ બેન્કરને તમે એકવાર બતાવીને અમે ડિસિઝન લઈ જ લીધું તમે કે હવે આ ટ્રીટમેન્ટ કરાવી જ દેવી છે? એમાં એકચ્યુઅલી જ્યારે અમે લોકો ફર્સ્ટ ઓપીડી લેવા ગયા હતા ને એમની પાસે, તો એને જે અમને આખું બધું સમજાવ્યું ને એ મારા માઇન્ડ સેટ થઈ ગયું કે ના ભાઈ આ ડૉક્ટર જે કહે છે આટલા નુકસાનો થાય છે, આ વેરિકોઝ વેનના ઘણા બધા કીધા અમને કે આ કરાવવું જરૂરી છે. હું ડરું છું. મેં ઘણા લોકો એવું કહે છે કે વેરિકોઝ વેનના ઓપરેશન બાદ પણ પાછી નસું ફૂલી જ જાય છે. અમારા ગલીમાં જ આ એક બેને એવું કરાવેલું છે તો એણે મને કીધેલું કે ના ઓપરેશન સક્સેસફુલ નથી એમ. પણ મને મોહન બેન્કરે સાહેબે વિશ્વાસ દેવડાવ્યો કે ના, કે તમને કાંઈ પણ થાય તો હું જવાબદાર છું, કે હું બેઠો છું, કે તમારા પગમાં કાંઈ થાય કે તો તમે ઓન ધ સ્પોટ તમે આવી શકો છો એમ. અને ઓપરેશન કર્યા બાદ અમે ઓપરેશન કરાવ્યું ત્યારે ભાદરામાં ઓપરેશન કરાવ્યું, એ પછી દિવાળી હતી ત્યારે મેં ઓપરેશન કરાવીને મેં ટ્રેકિંગ કરેલું. હા, પાવાગઢ ને ત્યાં 5 કિલોમીટર બધા પથ્થર ચડી જઈને ઓપરેશન મારો પગ હતો મારો. અને એ ઉપરાંત બધી દિવાળીની ટ્રાફિક તો બહુ બધી જગ્યાએ, તો બધી જગ્યાએ માનો ને તો 6-7 કલાક હું ઊભા લાઈનમાં પણ ઊભી રહી એમ. પણ મને જે ઓપરેશન વાળો જે પગ હતો ને એ મને જરાય નહોતો દુખતો. એક મહિનો જ થયો હતો, જે ઓપરેશન મહિનો જ થયો હતો એમ. એ પગમાં મને સેજ પણ પેઇન નહીં. જે ઓપરેશન વગરનો પગ હતો ને એ મને દુખતો હતો, આ નહોતો દુખતો એમ. અને હજી પણ એવું છે. મને 2 વર્ષ પહેલા, હવે હું જોઉં છું મારે અહીંથી જ મારે નસું હતી. મારે હવે નસની કઈ પ્રોબ્લેમ છે જ નહીં. બધો જે નસનો ભાગ છે ને એ પેલા બહુ ઉપસી ગયેલો, બ્લેક પગ થઈ ગયા હતા મારા. આટલો ભાગ છે ને આ જે ઘૂંટણનો ભાગ, ઘૂંટણના ભાગમાં એને બ્લેક થઈ ગયું હતું. પણ જેવું ઓપરેશન કર્યું ને થોડોક સમય, અત્યારે 2 વર્ષ થાય તો હવે ધીમે ધીમે પાછી જે આપણી ચામડી જે આવે છે 2 વર્ષ પછી મને પગમાં કઈ પ્રોબ્લેમ નથી આવવા માંડી. અચ્છા, તો હવે વિનાશીલ ગ્લુ તમે એવું તમને લાગે છે કે મારે લોકોને કહેવું જોઈએ આના માટે? હા, કહેવું જોઈએ ને, 100% કહેવું જોઈએ. કારણ કે આજે ઘણા લોકો ઓપરેશનથી ટાંકાથી બીવે છે. આ સાહેબની એવી ટ્રીટમેન્ટ છે કે આમાં તમને ઓપરેશન કર્યા બાદ તરત હાલી ચાલી શકો છો. મેં પોતે ઓપરેશન કરીને મને મોહન બેન્કર સાહેબે હાલીને ઉપર મોકલી હતી. હા, કે ના તમે જાવ, કે હું પોતે ડરતી હતી. ખોટું ન કહેવાય કે ભાઈ ઓપરેશન કરેલું છે, હજી થોડુંક ધ્યાન રાખો એમ. મને કે તમે કાંઈ ધ્યાન ન રાખો, કે તમારી જવાબદારી, તમને કાંઈ પણ પગમાં થાય ને તો હું બેઠો છું. એ કે
હજી 2 વર્ષમાં મને તકલીફ નથી પડી કે મારે મોહન બેન્કર સાહેબને ફોન કરવો પડે કે ભાઈ મને આ પગમાં તકલીફ છે. એ 2 વર્ષમાં તમને એટલું બધું સરસ ના મને સરસ રિઝલ્ટ આવ્યું. મોહન બેન્કર સાહેબની ટ્રીટમેન્ટ જે છે એ બેસ્ટમાં બેસ્ટ છે. એક બીજું સાહેબનો સ્વભાવની તમને વાત કરું તો આજે અમને એમ નથી લાગતું કે સાહેબ પોતે જે અવળા મોટા ડૉક્ટર છે એમ. આજે હું અહીંયા વેરાવળથી એની ટાઈમ સાહેબને ફોન કરું છું તો સાહેબ મને વ્યવસ્થિત ને શાંતિથી ક્વેશ્ચનના આન્સર બધો વ્યવસ્થિત તમને સમજાવી એવા સરસ ને વ્યવસ્થિત જવાબ આપે છે કે આપણે પોતે પણ એ બાબતે વિચાર ન કરી શકીએ. બાકી એ પોતે ડૉક્ટર છે અને ઉચ્ચ દરજાના ડૉક્ટર કહી શકીએ આપણે એમને, બરાબર. પણ આજે હું ગમે ત્યારે પણ મારે આના પછી પણ આનું ઓપરેશન કર્યા પછી પણ મારે એક અમારા અહીંયા સગા છે એને ઘૂંટણની તકલીફ થઈ હતી. એને ગોઠણની તકલીફ થઈ હતી કે ગોઠણની અંદર જે ઢાંકણી જે સાહેબ એ ઓપરેશન કરે જ છે અત્યારે ગોઠણના પણ. એટલે મેં એ લોકોને પણ સજેશન આપ્યું હતું અને એ સજેશન આપ્યા પહેલાં મેં સાહેબ સાથે રૂબરૂ વાત કરી હતી ફોન ઉપર. મેં કીધું સાહેબ આ રીતે છે, વેરાવળથી મારા કઝિન છે એમના મમ્મીને આ તકલીફ છે. એટલે મેં એમને ત્યાં સજેશન કરીને ત્યાં મોકલા હતા પણ ત્યાં એ લોકોએ વિઝિટ પણ કરી હતી. પણ સાહેબને એના એક્સરે ને આને તેને જે કંઈ પણ જોયું સાહેબે ત્યાં કરાવ્યું બધું કર્યું, સાહેબને જરૂર ન લાગ્યું એટલે સાહેબે એમને ના પણ પાડી દીધી છે કે આ ટ્રીટમેન્ટ તમારે આમાં નહીં ચાલે. અચ્છા. એ ઉપરાંત હું યોગામાં જાઉં છું ને મારા જે યોગા ટીચર છે ને મેડમ એને પણ એના હસબન્ડને પણ આ તકલીફ હતી તો એ બહુ બીતા હતા કે ગીતાબેન મેં એને મને મેં કહ્યું મારે પણ આ જ તકલીફ હતી સેમ તમારા હસબન્ડને જે તકલીફ હતી ને એ મારે હતી તો મેં એને નંબર આ તે બધું આપ્યું ને એ ત્યાં ઓપરેશન પણ કરી આવ્યા સર પાસે. ઓ વાવ. મને છે ને સાહેબની એક વાત બહુ સરસ ગમી છે. અત્યાર સુધીના જેટલા ડૉક્ટરોને મળ્યો છું, જેટલા ડૉક્ટરોની સાથે મેં વિઝિટ કરી છે, અમુક ડૉક્ટરો છે કે જરૂર ન હોય તો પણ કરી નાખે છે. હા રાઈટ. બરાબર. પણ આ સાહેબનું કામકાજ એવું છે કે એનાથી થતું હોય તો જ કરે છે, અધરવાઇઝ નથી, અધરવાઇઝ ના પાડી દે છે. મારે જે આ મારા કઝિનના જે મધર છે એમને જે ઘૂંટણની તકલીફ હતી પણ હવે ઘૂંટણની અંદર એને જગ્યા એટલી બધી વધારે થઈ ગઈ હતી કે આ વસ્તુ સાહેબના ઓપરેશનથી સક્સેસ નહીં થાય એમ સાહેબે ચોખ્ખે ચોખ્ખું એમને કહી દીધું. બાકી આજે કોઈ પણ પેશન્ટ આવ્યો હોય કોઈ પણ પાસે તો એ પેશન્ટને તો મૂકે જ નહીં. બરાબર કે ભાઈ હું કરી જ દઉં છું, લાવો થઈ જ જશે ને આમ ને તેમ ને. પણ સાહેબે ચોખ્ખી એમને ના પાડી દીધી કે ભાઈ આ જે થેરાપી હું જે કરું છું એ તમારામાં સક્સેસ જશે નહીં. એટલે એ સાહેબનું જે સ્વભાવ અને જે વસ્તુ છે એ વસ્તુ બહુ આપણને ગમી, જેથી કરીને આપણે બીજાને સજેશન કરી શકીએ કે ભાઈ તમે તમારે ત્યાં જાઓ. સાહેબને એવું લાગશે કે મારાથી થશે ને મારે કરવા જેવું છે તો તમને આ પાડશે, બાકી તમને ના પાડશે. એવું થયું ને તમે ખાલી માર્ગદર્શન લેવા આવ્યા અને ઓપિનિયન માંથી તમે આખી એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે સાહેબનો સ્વભાવ કેવો સારો હશે. સાચી વાત છે. ના મોહન બેન્કર નું કામ બહુ સરસ છે અને પ્લસ એની જે આ નવી ગ્લુ થેરાપી છે ને એનું રિઝલ્ટ બહુ સરસ સારું છે. થેન્ક યુ. આ ટ્રીટમેન્ટ પહેલા તમે શું ફેસ કરતા હતા? ટ્રીટમેન્ટ પહેલાં મને જ્યારે હું સ્ટોકિંગ પહેરું ને તો મને પગમાં કાંઈ ન થાય, પણ જ્યારે આપણે બહાર ગયા હોય ત્યાં પોસિબલ ન થાય પહેરવાના ત્યારે મને આખા પગમાં પેઇન થાય. ઓકે. પ્લસ આખો દિવસ ઊભા જે આપણે વર્ક કરીએ ને તો એના હિસાબે અહીંયા જે આ નસ હોય ને ત્યાં લોહી બધું એક સાથે જમા થઈ જાય. અચ્છા. તમને દેખાય ને પ્લસ લોહી અંદર બ્લેક લાગે તમને. ઓકે. આખી નસમાં તમને દેખાય ચામડીમાં કે અંદર બ્લેક છે એમ. અને તમારું બધું પેઇનફુલ હતું, તમને પેઇન થતું હતું એવું બધું? હા થતું. ઓકે. ઊભા રહેવામાં પ્રોબ્લેમ થતી. હા. અને ટ્રીટમેન્ટ પછી હવે કેવું છે? હવે તો કાંઈ નથી. ઓકે. એ તો તમને કહું કે ઓપરેશન કર્યા બાદ હું મહિના દિવસમાં ટ્રેકિંગ કર્યું, 2200 કે 2400 પગથિયા ચડ્યા ઉતર્યા. ઓકે. બધી જગ્યાએ અમે 10 દી ફર્યા તો લાઈનમાં અમે 6 કલાક ઊભા. અચ્છા. એટલે અત્યારે તમને એકદમ સારું. ઓપરેશનના 1 મહિના પછી અમે લોકો બધા પાવાગઢની બાજુ ફરવા ગયા હતા. તો પગમાં કાંઈ થાશે તો નહીં ને એમ. ઓકે. થોડીક હું ડરતી હતી એમ. દિવાળી પછીનો જે ટાઈમ હતો એ ટાઈમમાં બધી જગ્યાએ મંદિરોમાં ને એમાં બહુ ભીડ હોય છે. હવે પાવાગઢ અમે જ્યારે ગયા ને ત્યારે ત્યાં નીચેથી ઉપર જવા માટેની જે વ્હીકલ ચાલતા હતા ને એ પણ ત્યાંની તે દિવસે હાઉસફુલ કરી દીધા હતા અને બંધ કરી દીધા હતા. એટલે ત્યાં આપણે નીચેથી માંડીને ઉપર સુધી જવા માટે થઈને જે રોપવેની જગ્યા છે ત્યાં જવા માટે 5 કે 6 કિલોમીટરનો આખો એરિયો છે. એ એરિયો અમે
આડા ક્રોસ, પછી ઓલો સ્ટેરકેસ, સીડીઓ બધું. યસ ટ્રેકિંગ કરીને જ્યાં ટ્રેકિંગ કરીને બધું પહોંચ્યા ઉપર. બસમાં ત્યાં ગયા તો રોપવેમાં પણ 5-5, 6-6 કલાકની લાઈનો હતી, એટલે હા. આખો પાવાગઢનો જે ડુંગર છે એ બધા હાલીને અમે ચડ્યા. અચ્છા. આ ઈ જ સમયે હાલીને ચડ્યા, એમ પાછા હાલીને ઉતર્યા પણ. અમે Okay. સવારના 9 કે 10 વાગ્યાના અમે ચડ્યા હતા. રાતના 8, 7:30, 8 વાગે અમે પાવાગઢના દર્શન કરીને અમે નીચે ઉતર્યા. એ અચ્છા. દરમિયાન જે પગમાં ઓપરેશન કરાવ્યું હતું એ પગમાં એક પણ જાતનો કોઈ પણ જાતનો દુખાવો નથી થયો. એટલે તમે આ વિનાશિલ ગ્લુ કરાવીને વિધિને 1 મંથની અંદર આટલું બધું ટ્રેકિંગ કરીને હા. આવ્યા. વાવ, ગ્રેટ. એ પછી ત્યાંથી અમે ગયા હતા ઉજ્જૈન. હા એ બધું પછી બધી તમે- જગ્યાએ ટૂંકમાં 10-12 દી ફર્યું જ છે. 4 કલાક 5 કલાકનો અમારે ઊભીને અમે દર્શન કરેલા છે, પણ કોઈ પણ જાતનો એ જે ઓપરેશન કરાવેલું છે એ પગમાં એક પણ જાતનો દુખાવો નથી થયો. અને એ વિથિન અત્યાર સુધી ઓપરેશન કરાવ્યુંથી માંડી ને આજના દિવસ સુધી હજી સુધી કોઈ દિવસ એને એ ઉપરાંત મને બીજા પગમાં નોર્મલી એવી આ નસ છે જો આ. હા તો સર કે એમાં હજી જરૂર નથી તમારે. અચ્છા. હા, એટલે તમને એ કે- જે પણ ઓપિનિયન હા એ કે એમાં તમારે જરૂર નથી હજી. કે આ જે એક પગ છે એનું તમે અત્યારે કરાવી લો. ભવિષ્યમાં તમને બીજા પગમાં કઈ તકલીફ થાય તો ત્યારે આપણે એમાં કરશું. અત્યારે કે આમાં જરૂર નથી તમારે. અરે વાહ. હજી આ પગમાં બીજા પગમાં પણ છે ને વેનની નોર્મલી હજી થોડું છે, પણ સાહેબને અમે બતાવ્યું તો સાહેબ કે અત્યારે એ કરવાની કોઈ જરૂરિયાત નથી, અત્યારે તમે જેમ છે એમ હલાવો, જે દી થશે તે દી આપણે કરશું. તે દિવસે આપણે કરશું ઈ કે. ઓકે ઓકે. ઠીક છે. હવે ગીતાબેન, તમે અમારા સર માટે શું કહેશો અને અમારી ટીમ માટે શું કહેશો? એકચ્યુઅલી ત્યાં સરનું કામ પણ બેસ્ટ છે, સરની ઓપીડી પણ બેસ્ટ છે, અને ત્યાંનું ટીમ જે વર્ક છે ને, હું એક દિવસ ત્યાં રાત રોકાયેલી છું. કામ બધી તમારા સ્ટાફનું બધું કામ સરસ છે. થોડી વારે નાસ્તો, ચા, પાણી, આ પેશન્ટનું ધ્યાન રાખવું, ડ્રેસિંગ કરવું, બધું એક દિવસ રોકાણીને મેં આને ઈ કીધું કે મારે ઘરે ન જ જાઉં, 8 દી અહીંયા રોકાઈ જાઉં. ઓહ વાહ. મેં કીધું આટલું ઘરે હું નહીં ધ્યાન રાખી શકું, હા, અહીંયા એટલું મારું અહીંયા રાખી શકશે. મેં કીધું તું 8 દી આપણે અહીંયા રોકાઈ જાય. સેકન્ડમાં સૌથી સારામાં સારો એક્સપિરિયન્સ કહું ને તો મને સાહેબ સાથે ફેમિલી જેવું, તમને પેશન્ટ જેવું ન લાગ્યું એમ, આપણે ફેમિલી ઘરની જેમ તમને ટ્રીટ કર્યા એમ, ઘરની જેમ ટ્રીટ કર્યા તમને ને સમજાવ્યા પણ ઘરની જેમ, કે જેથી કરીને અમે ઓપીડી લઈને ખાલી બતાવવા આવ્યા હતા, ઓપરેશન કરીને સીધા આવી ગયા. આપણે બેન્કર સાહેબની હોસ્પિટલમાં જેટલો પણ સ્ટાફ છે એ બધો એક આપણે ફેમિલી મેમ્બર કેમ હોય એ રીતે આપણી સાથે વર્તન કરે છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આટલા સમયથી અમે આટલા ડૉક્ટરોને મળ્યા, અમારા કુટુંબમાં ઘણા ઓપરેશન થયા છે, પણ આજ દી સુધી કોઈ પણ જાતનો રિવ્યૂ લેવા નથી આવ્યા. તમે લોકો અત્યારે રિવ્યૂ લેવા આવ્યા એ બદલ અમે બેન્કર સાહેબનો અને તમારી આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ગીતાબેનને 2 વર્ષ પહેલાં એટલો બધો પ્રોબ્લેમ હતો કે એમને મૂવમેન્ટ નહોતા કરી શકતા પગની, અને એમને બહુ જ પેન રહેતું હતું. અત્યારે 2 વર્ષ પછી વેરિકોઝ વેઇનની ટ્રીટમેન્ટ કરાયા પછી વિનાશિલ ગ્લુથી એમને ટ્રીટમેન્ટ કરાવી હતી. તો અત્યારે તમારે પગમાં મૂવમેન્ટ કેવી છે ગીતાબેન? અત્યારે મારા પગમાં મૂવમેન્ટ બહુ જ સારી છે. મને બતાવો ને જરા, કેવી મૂવમેન્ટ કરી શકો? પહેલા મને હાલવા ચાલવામાં તકલીફ પડતી, બધી પ્રોબ્લેમ થતી, પ્લસ અહીંયા છે હાલતી ત્યારે લોહી આખું નીચે ભરાઈ જતું. ઓકે. હા, નસોમાં. હવે કાંઈ પણ પ્રોબ્લેમ વગર પગ પણ દુખતો નથી ને કાંઈ પ્રોબ્લેમ પણ નથી. એટલે 2 વર્ષ પહેલા જે મારો પગ ઓપરેશન કર્યા બાદ હજી એઝ ઇટ એવો જ છે. એટલે સરસ થઈ ગયો છે. સરસ થઈ ગયું, કાંઈ પ્રોબ્લેમ વગર. બધા ઘણા લોકો કહેતા કે વેરિકોઝ વેનના ઓપરેશન બાદ તમને આવી તકલીફ રહેશે, નસ પાછી ફૂલી જશે, પણ 2 વર્ષ પછી મેં જોયું તો મારો પગ એઝ ઇટ એવો ને એવો છે, કાંઈ પ્રોબ્લેમ વગર. અચ્છા. તો પ્લસ હાલવા ચાલવામાં હું રોજ સવારે વોકિંગ કરું છું, યોગા કરું છું, કાંઈ પ્રોબ્લેમ નથી, દુખાવો થતો જ નથી પગમાં. અચ્છા, તો મૂવમેન્ટ કરીને બતાવો ને મને પગની, કે કેટલી મૂવમેન્ટ થાય છે. ના, હવે મૂવમેન્ટ બહુ સારી થાય છે મારી. જો એમને સરસ ચાલી પણ શકે છે. હવે મને દુખાવા વગર હું 5-5 કિલોમીટર ચાલી લઉં છું. અરે વાહ. હા, કાંઈ પ્રોબ્લેમ નથી. ઊંચો કરી શકો છો પગ? બધી જગ્યાએ તમે 50 સૂર્ય નમસ્કાર કહો તો હું કરી લઉં. ઓહો, 50 સૂર્ય નમસ્કાર એક હા, સાથે સૂર્ય કરી શકો નમસ્કાર અમે ડેઈલી યોગામાં કરીએ, 50 સૂર્ય નમસ્કાર કરીએ, તો- કાંઈ પણ પ્રોબ્લેમ વગર. છો? ઓકે. તો પહેલા જ્યારે તમને વેરિકોઝ વેઇનનો પ્રોબ્લેમ હતો ત્યારે તમે કરી શકતા હતા? નહીં તો મને પેન થતો, નસો દુખતી, અચ્છા. એમ થતું કે બહુ બર્ડન નથી દેવું મને, કારણ કે પ્રોબ્લેમ થતી, જેવું આપણે આમ કે આમ કરીએ ને હા, તો હા, નીચે પેન થતું મને. અચ્છા. હવે હું આમ સારી સ્ટેમિનાથી રહી 50 સૂર્ય નમસ્કાર હું કરી શકું. 50 સૂર્ય નમસ્કાર આફ્ટર After ટ્રીટમેન્ટ, treatment. આ વિનાશિલ ગ્લુની ટ્રીટમેન્ટ લીધી પછી કરી શકો? હા, હા, કરી શ્યોર શકો. તમે કરી શકો હા, છો? હા, કરી શકો છો. અરે વાહ. અત્યારે તમે પગ આમ થોડો મને મૂવમેન્ટ અને કરી એ ઉપરાંત બતાવશો? હું ડેઈલી માટે જમીને આ વજ્રાસનમાં મારો 15 મિનિટ આમ બેસવાનું જ, ઓકે. તો પણ મને કાંઈ પણ થતું તો નથી. આ વજ્રાસનમાં બેસો છો તો આપને કોઈ જ પ્રોબ્લેમ નથી નહીં, થતો? કશું નહીં, કાંઈ પણ નહીં. હો. અરે વાહ. ડેઈલી મારું રૂટીન છે સૂર્ય નમસ્કાર, વોકિંગ અને વજ્રાસન. વજ્રાસનમાં જમીને 5-10 મિનિટ બેસવાનું જ.
ઓકે હા, ઓકે દુખાવા વગર પગમાં મને કાંઈ દુખાવો નથી થતો કારણ કે આજે મને દુખાવો થતો હોય તો હું વોકિંગ કરવા કે હું પોતે જ ન જાઉં ને હા, 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 તો મને કાંઈ પ્રોબ્લેમ નથી ઓપરેશન બાદ મને કંઈ પ્રોબ્લેમ નથી Very બેસવા good. ઉઠવામાં શેમાં પણ નહીં તકલીફ. અરે વાહ બહુ જ સારું કહેવાય થેન્ક્સ ટુ ડોક્ટર મોહલ બેંકર હા થેન્ક યુ મોહન બેંક બહુ જ સરસ ટ્રીટમેન્ટ આપી મને મારો ડર ઉડાડી દીધો ટૂંકમાં હું જે 10 વર્ષ ઓપરેશનથી બીતી હતી ને સ્ટોકિંગ પહેરીને ચલાવતી હતી હું અચ્છા એ મારો ડર સરે ઉડાડી દીધું ઓપીડી લેવા બાદ ઓપરેશન કરીને જ આવ્યા અમે એમ. હા, અને ઓપરેશન એટલું સારું થયું કે ના તમને કોઈ ઓપરેશન જ પણ ડર સારું નથી. ગયું હા હા બહુ જ સરસ છે મારા ફર્સ્ટ ટાઈમ જ્યારે ઓપરેશન કર્યા બાદ સર પોતે ખુશ થઈ ગયા હતા મેં સરને કીધું કે સર મને ટ્રેકિંગ કર્યું સીડી પગથિયે ચડ્યા આ કર્યું પણ મને ઓપરેશનમાં મહિનાથી હજી થયો હતો પણ મને કાંઈ તકલીફ નથી થઈ તો સર પોતે ખુશ થઈ ગયા હતા કે સારું તમને કાંઈ તકલીફ નથી પડી મેં કહ્યું ના મને કાંઈ તકલીફ નથી પડી મેં કીધું બહુ સાચી વાત છે થેન્ક યુ તમે Thank you, આટલું સરસ કહ્યું ના હો થેન્ક યુ બહુ થેન્ક યુ મોહન બેંકરને અમારે કેવું જોઈએ કે જે અમે ઓપરેશનથી બીતા હતા એ બીક અમારી ઉડાડીને અમારો પગ સરસ કરી આપ્યો એમ પ્લસ આફ્ટર 2 યર્સ પછી એણે અમને યાદ કરીને તમને તમારા માધ્યમથી અમને યાદ કરીને તમને લોકોને અહીંયા અમારું ઇન્ટરવ્યુ લેવા મોકલ્યા એ બદલ મોહલ બેંકર સાહેબનો ખૂબ ખૂબ